ખૂબ જ ટેસ્ટી એવા વેજીટેબલ ચીઝ પિઝા બનાવવા માટે સૌપ્રથમ એક તપેલામાં પાણી મૂકી ગરમ પાણી થાય એટલે તેમાં નિમક ઉમેરશું અને પાણી ગરમ થાય એટલે તેમાં બેબીકોર્ન ઉમેરી તેને બ્લાન્ચ કરશું। ત્યારબાદ તેને કાઢી તેમાં ગરમ પાણીમાં સમારેલી કોબી, ડુંગળી, કેપ્સિકમ આ બધું બ્લાન્ચ કરશું। બ્લાન્ચ કરવાથી વેજીટેબલમાં સોફ્ટનેસ આવે છે। બ્લાન્ચ કરવા માટે ગરમ પાણીમાં ફક્ત 1 થી 2 મિનિટ માટે જ રાખીશું। ત્યારબાદ તેને બહાર કાઢી હવે એક પેનમાં તેલ મૂકી તેમાં ચપટી હિંગ, હવે તેમાં લસણની પેસ્ટ, અને ટમેટા ઉમેરી સાતળીશું। ત્યારબાદ તેમાં બાફેલ બટેટાને ખમણી લઈશું તે ઉમેરીશું। જરૂર મુજબ નિમક ઉમેરી મિક્સ કરી લેવાનું। ત્યારબાદ તેમાં મરચાંનો ભૂકો અને પિઝાનો મસાલો ઉમેરશું। હવે તેમાં બાફેલી મકાઈના દાણાને ઉમેરીશું। હવે તેમાં બ્લાન્ચ કરેલું શાકભાજી ઉમેરીશું। હવે તેમાં ઉપરથી પિઝા સોસ ઉમેરી મિક્સ કરી લઈશું અને હવે એક પેનમાં બટર મૂકી તેમાં બ્લાન્ચ કરેલી બેબીકોર્ન સાતળી લઈશું। તેવી જ રીતે બટર મૂકી પેનમાં બટર મૂકી મશરૂમ સાતળી લેશું। હવે પિઝાના બેઝ ઉપર બટર મૂકી તેને ઓવનમાં અથવા પેનમાં ગરમ કરી લઈશું અને બટર લગાવી તેની ઉપર પિઝા સોસ લગાવીશું। હવે તેની ઉપર આપણું વેજીટેબલ પાથરીશું। તેની ઉપર ચીઝ, બેબીકોર્ન અને કેપ્સિકમ પાથરી હવે આ પિઝાને ઓવન અથવા પેનમાં ગરમ કરી લઈશું। તેની ઉપર પિઝા મસાલો પર છાંટી શકાય।
અને એક્સ્ટ્રા ચીઝની સ્લાઈસ આવે છે તે, અથવા ચીઝની ક્યુબથી ચીઝ ખમણી પર શકાય છે. અને જો સ્વાદ પ્રમાણે ભાવતું હોય, સ્વાદ પ્રમાણે મશરૂમ પણ મૂકી શકાય. તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી એવા વેજ ચીઝ પિઝા.